ગુડ ઇવનિંગ બધાને. તો અયોધ્યાથી મારા બધાને જય શ્રી કૃષ્ણ. તો તમને બધાને ખબર જ છે, આજના વ્લોગમાં જોયું હશે તો અમે કાલ રાતથી અમે હોટેલેથી નીકળ્યા હતા પોખરાથી, પછી ગોરખપુર આવ્યા, પછી સુનોલી બોર્ડર આવ્યા, ત્યાંથી રેલવેનું સ્ટેશનની અમારે ટિકિટની બુકિંગ નહોતું થયું કેમ કે કેન્સલેશન થયું, આવું બધું ઘણું બધું થયું પ્રોબ્લેમોની વચ્ચે. પછી અમે નક્કી કર્યું અયોધ્યા જઈએ. તો બપોર સુધીમાં અમે અયોધ્યા પહોંચી ગયા હતા, લગભગ 1 વાગ્યા સુધીમાં. પછી અમે હોટલે આવીને રેસ્ટ કરો, ત્યાં સુધી તમે વ્લોગમાં જોયું હશે 3-4 કલાક અમે રેસ્ટ કરીને જમ્યા ને એવું બધું કર્યું. તો અત્યારે વાગી ગયા 6. થોડોક એવો બધો રેસ્ટ કર્યો કેમ કે કાલ આખી રાતનો અમારે થાક ને એવું બધું હતું એટલે. તો અત્યારે આપણે અયોધ્યાની અંદર એક ખૂબ જ સુંદર જગ્યા જોવા જવાના છીએ, સૂર્યકુંડ તરીકેની છે એ જગ્યા. તો ત્યાં અત્યારે સાંજના ટાઈમે લેસર શો થાય છે, તો એ આપણે જોવાનો છે. તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. આજે તમને બતાવીશ અયોધ્યાની નગરીમાં શું શું ચાલી રહ્યું છે, બધું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ, જે રીતનો મને ટાઈમ મળતો રહેશે એ રીતે. બાકી કાલના વ્લોગમાં તો આવશે જ અયોધ્યા દર્શન, પણ આ સાંજની જે આઈટમ છે એ અત્યારે આપણે કવર કરી લઈએ તો કાલ એટલું બધું ઓછું. તો ચાલો તમે બધાય તૈયાર થઈ જાઓ લેસર શો જોવા. લેટ્સ ગો. તો અહીંયા આપણી 2 ઓટો આવી ગઈ છે. અમારે હોટલમાં જે રોકાણા છે એ લોકોની આવવાનું છે એટલે આપણે 2 ઓટો કરાવી દીધી છે, જો એક આ અને એક એની પાછળની. તો ચાલો આપણે જઈએ સૂર્યકુંડ તરફ, આપણી સવારી લઈ જઈએ અને ત્યાં જઈને જોઈએ. અને રેટનું કહું તો 3 કિલોમીટર જેવું અમારે થાય છે. તો અમારે ઓટોમાં તો સેટઅપ ના થયું, એણે 150 આવવાના 150 જવાના કીધા અમને, એમ કે બધાય ના થઈને 4 લોકોના. પણ પછી બોલ્યા કે પર પર્સન એમ, તો બજેટ અમારે વધી જતું હતું તો અમે એને કેન્સલ કર્યું. હવે અમે ગાડી ગોતીએ છીએ બીજી. તો ચાલો હવે અમને મળે એની વેઇટ કરીએ કે મળે છે કે નહીં એમ. અહીંયા તો અમને ફાઇનલી મોટી એવી ઓટો મળી ગઈ છે. પહેલાં 2 નાની કરી હતી, હવે અમે એક મોટી કરી દીધી. જુઓ તમે, આ બાજુ જગ્યા છે બેસવાની સીટ, અને આ સાઈડે મસ્ત એવી જગ્યા છે, તો આરામથી અમે 8 લોકો બેસી શકશું. અને આનું રેટ છે અમારા ઘરેથી અમારા હોટલથી તે ત્યાં સૂર્યકુંડ સુધીનું જવા આવવાનું થઈને 400 રૂપિયા. તો લગભગ અહીંથી 5 કિલોમીટર જેવું છે. તો ચાલો ત્યાં જઈને તમને બતાવું કે કેવો છે સૂર્યકુંડ. એની પાછળ તમે જોઈ શકો છો સૂર્યકુંડનો ગેટ આવી ગયો છે અમારા હોટલથી. તો અહીંયા સુધીનો 15 મિનિટનું અંતર હતું. અને આજુબાજુનો માહોલ તમને બતાવું તો કેટલો સુંદર છે. જો લાઇટ છે, આખું અયોધ્યા ઝગમગ થાય. બહારથી નજારો બહુ સરસ એવો છે, અંદર જઈને જોઈએ કે શું છે કેમનું છે. ટિકિટ કાઉન્ટર તો આપણને દેખાઈ ગયું છે એટલે ટિકિટ તો લેવી જ પડશે. જોઈએ હવે અંદર જઈને કે કેટલી ટિકિટ છે. ચાલો એની પહેલાં અમારી જોડે અંકલ આવ્યા છે, અમને ચા પીવી છે, તો આપણે પહેલાં ચા પીવા જઈએ, પાણી લઈ લઈએ ને પછી આપણે અંદર જઈએ શાંતિથી. તો સૂર્યકુંડની બહાર અમે જો આવી ગયા છીએ મસ્ત મજાની ચા પીવા, કેમ કે રોંઢાની ચા અમે લોકોએ પીધી નહીં. તો પહેલા ચા પીશું પછી આપણે જઈશું અંદર ટિકિટ લઈને. તો અમે ટિકિટ લઈ લીધી છે. તો અહીંયા ટિકિટનો ભાવ છે પર પર્સન 30 રૂપિયા. તો અમે 8 ટિકિટ લીધી છે. ચાલો હવે અંદર જઈએ. લગભગ ચાલુ થઈ ગયું એવું લાગે છે. वो बोला है दोनों देखिए आप। हाँ शो चालू हो गया है। हाँ वो बोला है कि आप दोनों देखिए, अच्छा मतलब बैठे रहिए। हाँ तो वो सही है ना, आधा शो देखने का કોઈ મતલબ નહીં है. અહીંયા છોકરાઓની નાની વસ્તુઓ ને એવું બધું બહુ મસ્ત છે. પછી ધીમે ધીમે તમને બધું બતાવું. અને આ અંકલ અમારા આવ્યા છે પટનાથી. Yes, yes, I come from Patna. હા, અમારી જોડે હોટલમાં છે. My golden jubilee marriage anniversary. 50 સાલ થઈ ગયા છે એટલે એ લોકો રામના દર્શન કરવા માટે અયોધ્યામાં આવ્યા છે. તો બહુ સારી એવી વાત કહેવાય. જો તમારી આવી સાલગીરા હોય તો ભગવાનના મંદિરે જવું પડે. શું કેવું અંકલ, સાચી વાત ને? हाँ हाँ एकदम बिल्कुल सच्ची बोल रही हो तो। બીજી બધી જગ્યાએ ફરવું એની કરતાં આવી જગ્યાએ ભગવાનના સ્થાને આવવું જરૂરી કહેવાય, કેમ કે આપણું લગ્ન જીવન લાંબુ ટકી રહે એના માટે. એમનું તો જો ટકી ગયું છે, जाने को बोला है ना। બીજા બધા એને ઇન્સ્પાયર થાય ને એવા લોકો અમને મળ્યા છે આજે.
તો અમે ટિકિટ લીધી એનો 15 મિનિટ થઈ ગયો, પણ અમારે લેસર શો ચાલુ થઈ ગયો હતો અને ટિકિટવાળા ભાઈએ એવું કીધું કે તમે બીજો શો આખો જોઈને જજો, કેમ કે છેલ્લે 15 મિનિટનો જ વધ્યો હતો. તો પહેલેથી અમારે જોવાનો નહીં, અમારે મિસ થઈ ગયું થોડાક મોડા પહોંચ્યા એટલે. તો હવે બીજા શોમાં અમારે નંબર છે, પણ પહેલા શોવાળા ઘણા બધા જો છૂટી ગયા. મારી પાછળ તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા આવે છે અને લેઝર શો જોવે છે. તો તમે જ્યારે અયોધ્યા આવો ત્યારે આ શો જોવાનું ભૂલતા નહીં. લેઝર શો બહુ મસ્ત હતો. અમે થોડુંક આમ ટેલર જેવું અમે થોડુંક જોઈ લીધું, પણ હમણાં પૂરેપૂરો તમને બતાવું વ્યૂ. તો 5 જ મિનિટમાં અમારો શો શરૂ થવાનો છે અને અમે બધા જો અહીંયા બેસી ગયા છીએ, પાછળ આખું બધા બેસી ગયા છે. તો બોલો જય શ્રી રામ. તો આખો આ સૂર્યકુંડ છે, એની અંદર જો હમણાં લેસર શો ચાલુ થવાનો છે ટૂંક જ સમયની અંદર. લાઇટિંગ જો કેટલી મસ્ત છે. હમણાં તો ચાલુ થશે ને એટલે કંઈક દ્રશ્ય જ અલગ થઈ જશે. અને પાછળ જુઓ ઓડિયન્સ બધી બેસી ગઈ છે શો જોવા માટે. ચાલો હવે ચાલુ થાય એની વેઇટ કરીએ છીએ. અમને બહુ ખુશી થાય છે કે આ શો જોવાનો મોકો મળ્યો છે અમને. मैं अयोध्या नगर सूर्य कुंड प्रांगण में आपका स्वागत करती हूँ. आप सब उपस्थित लोगों को मैं सूर्य कुंड की महिमा सुनाती हूँ. भारत की मिट्टी अनेकों दिव्य आत्माओं की जन्म स्थली है, पर आज मैं आपको कथा सुनाऊंगी भगवान विष्णु के उस अवतार की, जिनके अवतरण से मैं पावन हो गई सदा सदा के लिए. माँ कौशल्या की गोद में जन्म लिया मर्यादा पुरुषोत्तम श्री राम ने अधर्म के नाश के लिए, धर्म की विजय के लिए. किंतु उन्हें अयोध्या त्याग 14 वर्ष के वनवास पर जाना पड़ा. पुनः वो घड़ी आई जब सीता माता के साथ उनका पुनः आगमन अयोध्या में हुआ. हर्ष था चहुओर और उल्लास था हर दिशा में. वो घड़ी बस आने को थी जिसकी प्रतीक्षा में मैं वित्वल थी. जाने कब से प्रभु राम का राज्याभिषेक बस होने को था. हर कहीं उत्सव था, पर इस उल्लास पर दुविधा की कालिमा छा रही थी. श्री राम प्रसन्न नहीं थे. राज्याभिषेक का कोई उत्साह उनके चेहरे पर नहीं था. उन्हें राज्य का लोभ नहीं था, सिर्फ अपनी प्रजा की चिंता थी. सबके मन में एक ही प्रश्न था, कौन हल कर सकेगा श्री राम की इस दुविधा को, मिटा सकेगा इस अंधकार को. किसके तेज से छट जाएगी ये क्रांति. अरे वही जिसके वंशज है श्री राम, जो स्वयं सशरीर धरती पर पधारेंगे श्री राम को राम राज्य समझाने. ये गाथा उस शक्ति पुंज की है जो पृथ्वी पर जीवन और सृष्टि का केंद्र था, है और रहेगा. वो अखंड शक्ति स्रोत जो दिशा दिखाता है सब अनवरत, जिसने श्री राम का मार्ग प्रशस्त किया. आदि नारायण सूर्यदेव. अयोध्या वासियों को भी प्रभु श्री राम की इस दुविधा का आभास होने लगा था. देखा क्या? तुमने देखा क्या? कितने सकुचाई से श्री रघुवीर थे. पद की प्रसन्नता या दर्द निरख होने का ललक या उमंग कोई कुछ भी तो दिखी नहीं. मुकुट सामने रख कितने अधीर थे. वे तो थे अधीर, हाँ थोड़े गंभीर थे. सौम्य मुखमंडल पर निर्गुणों की पीड़ा थी. दीन हीन असहाय
वंचितों का दर्द था। उनके लिए मुकुट अथवा राज सिंहासन वैभव का लोभ नहीं। अब कैसे सुखी दिखे जब तक सुखी सारे लोग नहीं। तब दिशा निर्देशन के लिए श्री राम ने स्वयं सूर्य देव का स्मरण किया। श्री राम सूर्य देव का आह्वान करने लगे। क्लांत मन से उन्होंने अपने पितामह को याद किया। मन असमंजस में था उनका। कर्तव्य की सही दिशा उन्हें सूझ नहीं रही थी। क्या उचित है प्रजा के लिए, उनके लिए, वंश के लिए, धर्म के लिए, शांति के लिए, इसी परामर्श के लिए अंतर्मन से उन्होंने सूर्य देव को पुकारा। मैं अयोध्या पवित्र से पवित्रतम हो गई हूँ। आज स्वयं श्री राम ध्यान रखें, मर्यादा पुरुषोत्तम आह्वान कर रहे हैं। उन सकारात्मक शक्तियों का संचार कर रहे हैं जो उन्हें, मुझे और मेरे यानी अयोध्या के हर निवासी को अनंत काल तक सही दिशा दिखाएंगी। संभव है स्वयं सूर्य देव सशरीर पधारे अयोध्या की धरा पर। और देखो, श्री सूर्यदेव आने को हैं। आपको हो रहा है ना? उनकी पहली किरण के स्पर्श से कलियां एक एक कर खिलने लगी। जीवन की कांति हर ओर धीरे धीरे फैलने लगी। कितना अनोखा दिन है। स्वयं सशरीर अपने अलौकिक स्वरूप में पधारे हैं श्री सूर्य देव नारायण, और उनके अधीर मन के संशय मिटाने को। अधीर है या गंभीर है, मैं जानता हूँ क्या उनकी पीड़ है। माँ कौशल्या को प्रणाम। कहाँ है राम? अरे अरे, भूलूं ये बात कि कौन बड़ा है। आज्ञा हो तो आपके चरण छूं। अरे नहीं नहीं, ये क्या करते हैं आदि पुरुष? ऐसा अनुग्रह सर्वथा अनुचित है। राम वंशज हैं आपके, क्यों पाप का भागीदारी बनाते हैं पितामह? पितामह होंगे हम ब्रह्मलोक में, अब धरती पर जनलोक में आ गए। आइए। चलिए। सूर्य देव के आगमन पर माँ कौशल्या उन्हें मिली और विनती की कि हे देव, मेरे पुत्र की दुविधा दूर करें, उन्हें राह दिखाएं ताकि अयोध्या का, पूरे भारत का भविष्य निर्धारित हो सके। आपकी जब पहली किरणें आती हैं तब उच्चारण होता है, चिड़िया गाती है, लेकिन इन दिनों इतनी उदास है। कारण है उनके राम की एकाग्र साधना और सुदीर्घ उपवास। सिंहासन की ओर चरण धरना नहीं चाहते, धारण नहीं करना चाहते हैं मुकुट। कोई बात नहीं, राज्य अभिषेक के बाद राज्य जो भी चलाए, राम राज उसका ही तो कहलाएगा। मैं आ चुका हूं तपस्वी राम। मनस्वी राम, अपने नेत्र खोलो। प्रणाम पितामह, प्रणाम। प्रणाम मेरे राम, प्रणाम। पितामह, राम राज क्या है? राम स्वयं पूछ रहे हैं कि राम राज क्या है। पुनर्तः नया प्रश्न है। अभी तो आप कह रहे थे जो भी मैं चलाएगा। कह रहा था कि राम राज में राम के लिए भी विधान होंगे। आदिदेव,
कुछ अनुमान तो मुझे है, लेकिन अब आप बताइए क्या विधान है। राम राज्य आशय कल्याण है, निर्बलतम मानव का त्राण, भय हो न भीति, मुख्य राम राजनीति जन जन की प्रीति हो, लोक संरक्षण हो, सत का आभास हो, परमानंद प्राप्ति हेतु मंगल उद्भास हो, प्रेम परम तत्व हो, सब में समत्व हो, दैहिक दैविक या भौतिक संतापों की औषधि अचूक राम बाण है। राम राज्य आशय कल्याण है, निर्बलतम मानव का त्राण है, प्रमोदित अपंतव आस्था का घनत्व, वैभव विशाल, मेघ करे वर्षा और सदा ही सुखाए, दिशाएं सब मस्त, जनपद ये स्वस्थ, उपद्रव ना ही और ना कोई आतंक, कोई नहीं रंग हो, सुख ही सुख निशंक, प्रेम योग धर्म मूल्य प्राण है, राम राज आशय कल्याण। मां कौशल्या, अभी ये मुकुट मात्र सोने का है, मैं इस मुकुट को राम के साथ सदा उपस्थित होने का बना देता हूं। स्वयं सूर्य देव ने मेरी यानी अयोध्या की धरती पर श्री राम को राम राज्य का वर्णन सुनाया, उसका आधार रखा और उनके मुकुट को अपनी रश्मियों से आशीर्वाद दिया। श्री राम के नेतृत्व में हर ओर खुशहाली, प्रेम, शांति और संयम फैला, हर ओर रोशनी, प्रकाश और जीवन का संगीत गूंजने लगा। राम राज्य का पथ दर्शाकर चल दिए सूर्यदेव पुनः अपने रुख, ताकि अनंत काल तक अयोध्या ही नहीं पूरा विश्व उस शक्ति का संचार अनुभव कर सके। हर दिशा खिल उठी श्री राम के राम राज्य से, सूर्य देव के स्पर्श से पावन हुई मेरी धरती। पर जहाँ उनका रथ रुका था, वहाँ स्वयं यह कुंड बन गया। समय बदला, मेरा और इस कुंड का स्वरूप भी बदलता गया। स्कंद पुराण के अनुसार यह स्थल होशार्क तीर्थ के नाम से भी जाना जाता है। जब प्रतापी राजा घोष यहाँ आए और उन्होंने ऋषियों को यहाँ स्नान करते देखा, तो स्वयं भी किया, जिसके बाद उनका शरीर दिव्य, निरोगी और अलौकिक हो गया। और इसी कुंड के जल से उनकी काया भी कांतिमय हो गई। यहाँ की गई उनकी घोर तपस्या का तेज आज भी अनुभव किया जा सकता है। दिन बीते, साल बीते और फिर अनेकों सदियों के बाद राजा दर्शन से यहाँ आए। यही तपस्या करने के बाद उन्होंने यहाँ सूर्य मंदिर, कुंड और चारों ओर घाट का निर्माण कराया, जिससे यहाँ की प्रजा भी इस अलौकिक कुंड का लाभ उठा सके। सूर्य देव के महात्म्य से मैं अयोध्या और तेजमय हो गई, और इसका प्रमाण इस सूर्य कुंड और समीप स्थित गरिमा में सूर्य मंदिर से स्थापित हो जाता है। मैं अयोध्या इस हर्ष से भूली नहीं समा थी कि मेरी ही धरती पर
राम राज्य की आधारशिला रखी गई। आज भी अयोध्या एकता, आस्था और शांति के लिए उदाहरण बनी हुई है। महिमा को रामराज गरिमा से, महिमा को रामराज गरिमा से अपना लो चितला, अपना लो चितला। ये देव महिमा को रामराज गरिमा से अपना लो चितला, अपना लो चितला। रस झांके होंगे भाग्य आए बाकी आगे, बालकों ने चित्रकारी गगन में की होगी, सूर्य देख देख मुस्काए, सूर्य देख देख मुस्काए, अपना लो चितला, अपना लो चितला। दिव्य महिमा को रामराज गरिमा से अपना लो चितला, अपना लो चितला, सियावर रामचंद्र की जय। તો અમે આખો લેસર શો જોયો, બહુ બધી મજા આવી અને સૂર્યકુંડની, રામની બધી કહાની એમાં આવી જાય છે. તો તમે આખો વ્લોગ જોજો, સ્કીપ કરીને ન જોતા. જો વચ્ચેથી સ્કીપ કરશો ને તો તમને કંઈ ખબર નહીં પડે. તો પૂરેપૂરો વ્લોગ જોજો તો તમને ખબર પડશે. અને આ સૂર્યકુંડની બાજુમાં સૂર્યદેવનું મંદિર છે. જો તમે અયોધ્યામાં આવતા હો તો સૂર્યકુંડના દર્શન કરો, ત્યારે સૂર્યદેવના મંદિરે દર્શન કરજો. અને જે લોકો નથી આવી, મારો વ્લોગ જોઈ લેજો, એમાં આખું સ્ક્રિપ્ટ હું આપતી રહીશ. પણ એકવાર તમે અયોધ્યા આવજો, વ્લોગ જોવો કે ના જોવો, પણ અયોધ્યા આવજો. બહુ સરસ એવો માહોલ છે. ચાલો હવે આપણે બધા બહાર નીકળીએ. જો પબ્લિક કેટલી છે, શ્રદ્ધાળુ જો કેટલા બધા આવે છે અહીંયા અયોધ્યાની અંદર. તો અમે સૂર્યકુંડના મસ્ત એવા દર્શન કરી લીધા. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને ચાલો હવે અમે જઈએ છીએ હોટલ બાજુ. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. બોલો જય શ્રી રામ.